તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટુ ધ પોઈન્ટ. અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાનું પિસાલ ગામ હજુ મૂળભૂત સુવિધાઓથી વંચિત. મૃત્યુ થાય તો સ્મશાન સુધી જવાનો રસ્તો પણ નથી. રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા તાલુકાના કાતરોડા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાથી થતા અન્યાયને લઈને સ્થાનિક લોકો આવનારી ચૂંટણીમાં વિસાવદરવાડી કરવાના પૂરા મૂડમાં. રોટલા બેંક પોરબંદરનો અવિરત ચાલતો સેવાયજ્ઞ. કીડીને કણ અને હાથીને મણની સેવા રોટલા બેંક પોરબંદર દ્વારા અનોખી રીતે કીડિયારું પૂરવામાં આવ્યું. અમરેલીના બગસરા ખાતે અરબવાડ રઝવી કમિટી દ્વારા બાળકોને ધાર્મિક શિક્ષણ માટે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. બારડોલી તાલુકા આરોગ્ય કચેરી બારડોલી ખાતે ટીબીના દર્દીઓને પોષણક્ષમ કીટ આપવાનો કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ બારડોલી દ્વારા યોજાયો, જેમાં 50 દર્દીને કીટ આપવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 તારીખને રવિવારે સાંજે સુરત પહોંચ્યા. સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. નવરાત્રી શરૂ થવાને એક દિવસ બાકી, ત્યારે જાણે કઠલાલમાં પોલીસના રાત્રિ પેટ્રોલિંગ દાવા પોકળ સાબિત થતા હોય તેમ કઠલાલમાં અમુક વિસ્તારોમાં તસ્કરો મોટરસાયકલ ખાતે ચોરી કરવાના ઈરાદે બુકાની બાંધીને મોડી રાત્રે બેખૌફ ફરી રહ્યા છે. ખેડા જિલ્લામાં આલમ અમદાવાદના ખાતરોજ ગામે રખડતા ઢોરોનો ભોગ બનેલા મહિલાની સારવારનો ખર્ચ સ્થાનિક ધારાસભ્ય ઉઠાવશે. સોરઠમાં નવરાત્રીનો અનેરો ઉત્સાહ આનંદ જોવા મળ્યો. સોમવારની સાંજથી જગદંબાની આરાધમાં લોકો મગ્ન બનીને ગરબે ઘૂમતા જોવા મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે સૂરજ કરાડી શિશુ મંદિર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂત તાલુકાના માધાપરમાં રાષ્ટ્રસેવિકા સમિતિ 430 બહેનોએ પથ સંચાલન કર્યું. વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે વિવિધ પ્રયોગોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠામાં આવેલા જૂની નીલગિરી નીલકંઠ મહાદેવના મંદિરે ચોરો ત્રાટક્યા. વડગામ તાલુકાના જૂની નગરી કેબલ ચોર ટોળકી સક્રિય બની. વડોદરા શહેર સુસેન તરસાલી રોડ આનંદબાગ સોસાયટીની સામે વડોદરા મહાનગર સેવા સદનના કચરો ઉઠાવનાર ડમ્પર ચાલકે કાર ચાલકને પાછળથી ટક્કર મારતા 4વ્હીલર કાર ગોળ ગોળ ફંગોળાઈ. ડમ્પર ચાલક ત્યાંથી ભાગવાની કોશિશ કરતા ત્યાં નાગરિકે પોતાની ફરજ બજાવતા આગળ જઈ ડમ્પર ચાલકને ઊભો રાખી અકસ્માત ઘટના સ્થળે લોકટોળા ભેગા થઈ ગયા હતા. રોયલ બ્રધર્સ અને મોટર બિઝનેસ સર્વિસ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી RB ફોર વુમન કાર્યક્રમ ત્રીજી વખત ગુજરાતની મેટ્રો સિટી અમદાવાદ ખાતે જવા થઈ રહ્યો છે. વડોદરા જિલ્લામાં આવેલા કરજણ જૂના બજારમાં નવા બજારને જોડતા બ્રિજ ઉપર 2 બાઇકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. જૂનાગઢના હસનાપુર અને ડેડવાણ ગામે જોડતો પુલ જર્જરિત, ત્યારે આ પુલ પરથી લાકડા ભરેલા ટ્રક નીકળતા જર્જરિત પુલ તોડતા લોકોનો ચમત્કારિક બચાવ થયો. એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે જીતને પગલે સુરતમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. સુરતના ભાગળ 4 રસ્તા પર ભારતની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. સુરતમાં આગના બનાવથી ફાયર વિભાગ દોડતું થયું. ભાગળ ખાતે ખોલવાડવાળા ઉઝેરીમાં આગનો બનાવ બન્યો. નવરાત્રીના પાવન અવસર પર પ્રથમ નોરતે વહેલી સવારે સુરતના અંબાજી મંદિર અંબિકા નિકેતન ખાતે માતાજીની ભવ્ય પૂજા આરતી કરવામાં આવી. આણંદમાં સોજિત્રા રોડ પર ચાલતી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી. જોકે સદનસીબે કાર ચાલક સહિત 2 લોકોનો આબાદ બચાવ થયો છે. સુરત જિલ્લાના મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અસ્થિ કળશ યાત્રા યોજાઈ. આ રથયાત્રા અમરોલીથી રંગોલી ચોકડી આવેલા વેલંજા કામરેજ સુધી પહોંચતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. ભક્તિ અને શક્તિના મહાપર્વ પ્રસંગે અનેક લોકોમાં જગદંબાની આરાધના સાધના અને અનુષ્ઠાન કરી નવરાત્રી પર્વની ઉજવણી કરતા હોય છે. નવરાત્રી એ મા નવદુર્ગાની સાધના અને આરાધનાનો મહાપર્વ ગણાય છે. જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ પરિવાર રાસ ગરબા રમી શકે તે માટે નવરાત્રી શરૂ થયાના એક દિવસ અગાઉ રક્ષક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય શ્રી સદગુરુ ભગવાન રણછોડદાસજી બાપુની અસીમ કૃપા તથા પ્રેરણાથી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા સમગ્ર સુરત શહેર જિલ્લાના મોતિયાવિહીન સંકલ્પ સાથે ગરીબ વૃદ્ધજન બાળકોના મફત ઓપરેશન અને સારી સારવાર મળે નિમિત્તે નવસારીમાં નવી શાખાનો શુભારંભ કરવામાં આવશે. સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારની વિવાદાસ્પદ ઘટના સામે આવી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અમદાવાદમાં આલા બગોદરા ખાતે 10મા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી નિમિત્તે વિનામૂલ્યે મેગા આયુષ નિવાદ સારવાર કેમ્પ યોજાયો. ગુજરાતમાં આયુષ વિભાગ પ્રભાગ અને આરોગ્ય કલ્યાણ વિભાગ દ્વારા આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો. જૂનાગઢની કેશોદની નામાંકિત એપલ સ્કૂલ દ્વારા સ્કૂલ પરિવારના બાળકો અને વાલીઓ સાથે મળીને મા અંબેની મહાઆરતી તથા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરમાં આલા નસવાડી સ્ટેશન વિસ્તારમાં અશ્વિન નદી કિનારે સ્મશાન ઘાટના અભાવથી કાચા રસ્તા જીવના જોખમે ઠાઠરી લઈ જવા લોકો મજબૂર બન્યા છે. શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા પાટણ શહેરમાં ભારતની નંબર 1 સુવિધા સભર કન્યા છાત્રાલય નિર્માણ પૂર્વે પાટણ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરનાર રથનું નવરાત્રી પ્રથમ નોરતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લામાં આવેલા પાલિતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે નૂતનસિંહ ગોયલના અધ્યક્ષસ્થાને સુપોષણ જ્યોત પદયાત્રા યોજાયેલા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સુરત શહેરમાં આવેલા લિંબાયતમાં ચરસી લોકોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન. લિંબાયત ગિરિરાજનગર ઇન્ડસ્ટ્રીયલમાં નશો કરતા શખ્સોનો આતંક જોવા મળ્યો. વડોદરામાં આવેલા પાણીગેટ પાસે આવેલા મહાકાલી મંદિર પાસે આસો નવરાત્રી નિમિત્તે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી, જ્યાં ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રીનો પ્રારંભ કર્યો. વડોદરા શહેરમાં આવેલું ઐતિહાસિક ગાયકવાડી શાસનમાં સમયનું બહુચરાજી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ. મા અંબાના પર્વના નવરાત્રીના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા. નેશન ફર્સ્ટના વક્તાઓના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિનો કાર્યક્રમ પોલો ક્લબ ખાતે યોજાયો, જેમાં પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર રમેશ કોઠારી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સ્વચ્છતા પખવાડિયા સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં ગાંધીધામની પાયાની અને મહાન સંસ્થા એસઆરસીના ડાયરેક્ટર પદ માટે આગામી 26 થી 28 સુધી યોજાનારી ચૂંટણીમાં આજે અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. અમદાવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાતના શતાબ્દી વર્ષની ઉજવણી વિશે અસંખ્ય કાર્યક્રમનું આયોજન કરાશે. કાગવડથી ખોડલધામ સુધીના ખોડલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં વિશાળ પદયાત્રા યોજાઈ હતી. વલસાડ જિલ્લાના પારડીમાં આવેલા ઉમરસાડી ખાતે પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની વાર્ષિક સાધારણ સભા મળી હતી. પાટણ શહેરના ઊંઝા હાઈવે પર આવેલા ખોડાબા હોલ ખાતે પાર્ટી પ્લોટમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હેરિટેજ નવરાત્રી ગરબા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠામાં પાણીની વચ્ચે ઘાસની ગાડીમાં આગ લાગી. સરહદી વિસ્તારના ખોડલ ગામની આસપાસ ઘટના સામે આવી. વડોદરામાં આવેલા શહેરના બીપીસી રોડ અલકાપુરી ખાતે નીલકંઠ મહાદેવ 3 બેડરૂમ હોલ કિચનનું એપાર્ટમેન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ યુવા મોરચાની આગેવાનીમાં નશામુક્ત ભારતના નેજા હેઠળ નમો યુવા મેરેથોન યોજાઈ હતી. આજથી આસો નવરાત્રીનો પ્રારંભ. મા આદિશક્તિમાં મંદિરોમાં ભક્તાપૂર ઉમટી પડ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં 2 અલગ અલગ અકસ્માતની ઘટના, જેમાં 4ના મોત અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુરત જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા. મેઘરાજાના આગમન બાદ માંગરોળ તાલુકાના પાલોદ સહિત આજુબાજુના વિસ્તારો પાણી થયા. છોટાઉદેપુરના નવરાત્રીને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બોડેલી પોલીસ મથકે પીઆઈ વીએસ ગાવિતની અધ્યક્ષતામાં બેઠક મળી. સમિતિના સભ્યો ગામના આગેવાનો હાજર રહ્યા. કચ્છ જિલ્લાના ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કમિશનરના માર્ગદર્શન હેઠળ હાલમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગાંધીધામ શહેરમાં આવેલા સરદાર પટેલ પ્રતિમાથી ગાંધી માર્કેટ સુધી એક ઇન્ટરગ્રેટેડ રોડ ડેવલપમેન્ટનું તબક્કાવાર કામ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાણોદ ગામે ગ્રામ પંચાયતના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે દહેગામના ધારાસભ્ય, તાલુકા ભાજપ પ્રમુખ સૌ ભેગા મળીને આ ગ્રામ પંચાયત ઘરના મકાને રિબીન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા અંતર્ગત ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સિંધાલી ગામ તાલુકા પ્રમુખ દક્ષાબેન મુકેશભાઈ દરબાર, તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈ, ગ્રામ પંચાયતના તલાટી, ગામના સરપંચ, શાળાના શિક્ષક તથા ગામના આગેવાનો સહિત ગ્રામજનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગરના ચોટીલાથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર આવેલા જલારામ મંદિરના પટાંગણમાં પૂજ્ય જિગ્નેશ દાદાની તારીખ 30 સુધી ચાલનારી ભાગવત કથાનો શુભારંભ થયો હતો. આ વર્ષે બહુચરાજી ખાતે નવરાત્રી દરમિયાન યોજાઈ હતી. આવતા વર્ષે એટલે કે 2026ની નવરાત્રી પાવાગઢ ખાતે યોજાશે.
જામનગર જિલ્લામાં યોજાતા 22 અર્વાચીન તથા 750 પ્રાચીન ગરબા મંડળના કાર્યક્રમોના આયોજન માટે પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 800થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા 137 વાહનોની મદદ લઈને ચાપતો બંદોબસ્ત રખાશે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયાના ધરમપુર ખાતેની જીઆઈડીસીમાં ચાલતા કોલસાના કાળા ખેલ પર એલસીબી પોલીસ ત્રાટકી હતી. નિયારા કંપનીમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળો કોલસો ભરીને સૂત્રાપાડા જવા નીકળેલો ટ્રક સીધો જીઆઈડીસીમાં આવેલા સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝ નામના કોલસાના કારખાનામાં પહોંચ્યો હતો. શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે માં આદ્યશક્તિ નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે પાટણ જિલ્લા અને શહેર તેમજ તાલુકા મથકો પર આજથી માં આદ્યશક્તિ નવરાત્રિમાં ગરબે રમવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામમાં વર્ષોથી નવરાત્રિનું મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે મેસર ગામમાં શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વના નવરાત્રિના પ્રારંભે સાફ સફાઈ કરાઈ હતી. દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાતના સુરત ખાતે આગમન બાદ તેમના કોન્વેયને લઈને સુરત તરફ આવતા તમામ માર્ગે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જેથી પાછળ સુરત શહેર પોલીસની ટ્રાફિક સિસ્ટમ ફેલ થવાના કારણે આ સમસ્યા ઊભી થવા પામી હતી અને કોન્વેયના રૂટની કોઈ પણ જાતની જાણકારી પોલીસે નાગરિકોને ડાયવર્ઝન માટેનો જાણકારી નહીં આપતા, જેને લઈને નોકરી અર્થે આવતા લોકો સમયસર નોકરી પર પહોંચી ન શક્યા હતા. વડોદરા જિલ્લાના દુમાળથી શ્રી વ્યાસેશ્વર મહાદેવ દેણા ગામ આજરોજ સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદને કારણે રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. એ રસ્તાઓના સમારકામ અને રિફેસિંગનું કામ નવરાત્રિના આરંભ સાથે કામની શરૂઆત કરવામાં આવી છે. સાંસદ જાહેર રસ્તા પર ઉતરી ટ્રાફિકની કામગીરી સંભાળે એવું સંભાળતા અચરજ જરૂર થાય, પરંતુ વલસાડના લોકલાડીલા સાંસદ ધવલ પટેલે ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સ જોતા જ દર્દી અને તેના પરિવારજનોની વહારે ઘસી જઈ એમ્બ્યુલન્સને ટ્રાફિકમાંથી બહાર કાઢી રવાના કરાવી હતી. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીબી ગામે રોડના વર્ષો જૂના પડતર પ્રશ્નનું ધારાસભ્ય હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ટીબી ગામમાંથી પસાર થતો રોડ ખરાબ હાલતમાં થઈ ગયેલ હોય, જેથી ટીબી ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ખેડાના નડિયાદ સુપ્રસિદ્ધ માઈ મંદિરમાં નવરાત્રિ મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાશે. આજરોજ મા ભવાનીની ઘટ સ્થાપના પરમ પૂજ્ય હરેન્દ્ર મહારાજના હસ્તે કરાઈ. ખેડાના નડિયાદમાં પલક પટેલના સૂરમાં નવદુર્ગા ગરબા મહોત્સવ ગુંજી ઉઠશે. મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવદુર્ગા ગરબા મહોત્સવ બીજા વર્ષે પલક પટેલના સૂરમાં નડિયાદવાસીઓ ઝૂમી ઉઠશે. નવલા નોરતાના પ્રથમ દિવસે નવદુર્ગા મહોત્સવમાં માતાજીની ઘટ સ્થાપના પૂજા અર્ચના ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે કરવામાં આવી. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2 લાખથી વધુ પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સતત 5મી ટર્મ માટે જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે ડેરીના ડિરેક્ટરો અને અધિકારીઓએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. ભારત સરકાર દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનને અનુસંધાને આજરોજ પાટણ સરસ્વતી તાલુકાના ખેડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા મેસર મુકામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના જીએસટી ઘટાડાના નિર્ણયનો આજથી અમલ થવાનો છે. અનેક જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ, રોજિંદી ઉપયોગમાં આવતી વસ્તુઓનો ભાવ ઘટશે, ગ્રાહકોની ખરીદી શક્તિ વધશે. ત્યારે વેપારીઓ સરકારના નિર્ણયથી ખુશ થયા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે ખરીદીમાં તેજી આવશે. દિવાળીના તહેવારમાં ખરીદી વધશે તેવો વેપારીઓએ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા દ્વારા 2 વાર સીલો મારવા છતાં ચિકન શોપોનો ધમધમાટ. નગરમાં ચિકન શોપ માલિકોએ નગરપાલિકાની એસી તેસી કરી દુકાનો ચાલુ રાખી નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે. રૂપિયા લઈ સીલો તોડી દુકાનો ચાલુ રાખવાનો આક્ષેપ ખુદ દુકાનદારે કર્યો છે. હિન્દુવાદી નેતા તરીકેની છબી ધરાવતા ઉપદેશ રાણાની કારમાં સુરત ખાતે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે રાણા હૈદરાબાદમાં હતા. ગોડાદરા પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. ભાવનગર મહુવા સાવરકુંડલા હાઈવે રોડ ઉપર ટ્રાફિક જામ થયો છે. સ્ટેટ આરએનબી વિભાગના આ માર્ગ ઉપર ભાદરા ગામ નજીક નાળા ઉપર ભૂવો પડતા કપચી ભરેલું લોડિંગ ડમ્પર ફસાયું છે. બનાવના પગલે હાલ સ્થાનિક લોકો અને 4 થી 5 જેસીબી દ્વારા ટ્રકને બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
અરવલ્લીના મેઘરજની સરકારી વિનિયન કોલેજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. કોલેજની સૌથી વધુ વિદ્યાર્થીનીઓએ મેઘરજ સરકારી રેફરલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી હતી. ખેડા જિલ્લાના મહુધા તાલુકા ભારતીય જનતા પાર્ટી આયોજિત સેવા પખવાડિયાના વિવિધ કાર્યક્રમો અંતર્ગત મહુધા તાલુકાના બલાડી ગામે ચુણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સિકોતર માતાના મંદિર પાસે પશુવાદળની પોળ સરસ્વતી નદીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અસ્થિર માનસિક સ્થિતિ ધરાવતા યુવક નિલેશ બાલાની નદીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલા JNV હાઈસ્કૂલ નજીક સ્વસ્તિક ચોકમાં ગાયનેક હોસ્પિટલમાં મોટી નામના મેળવી લોકોના હૃદયમાં વસેલા હમદર્દ ડોક્ટર પાથ ગોલ સાહેબ અને તેમની તબીબી ટીમ દ્વારા સૌથી મોટી એડવાન્સ ટેકનોલોજીવાળી એકમાત્ર ગાયનેક ઉપાસના હોસ્પિટલ અને ગ્લોબલ IVCF સેન્ટરનો સુરેન્દ્રનગરમાં 5 ઓક્ટોબરના રોજ નવા અદ્યતન બિલ્ડિંગનો શુભારંભ થવા જઈ રહ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ મેળાના મેદાન અને સોસાયટીમાં થઈ ઓવરલોડ ડમ્પરો પસાર થતા હોવાથી અકસ્માતના ભયથી લોકોએ પ્રાંત અધિકારીને ડમ્પરો બંધ કરાવવા રજૂઆત કરી. ગુજરાતના અમદાવાદના જબરદસ્ત દોડવીર અને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત રૂપેશભાઈ મકવાણા હવે ફરી એકવાર દેશના યુવાનો માટે અને રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે એક અનોખી દોડ માટે નીકળી પડ્યા છે. ખેડાના નડિયાદમાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરંગ ગરબા મહોત્સવનું બાસુદીવાલા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ હજારોથી વધુ ખેલૈયાઓ માતાજીની ભક્તિ અને આરાધનામાં લીન થશે. વિશ્વભરમાં કૃષ્ણ ભક્તિનો દીપ પ્રગટાવનાર જગતગુરુ શ્રીલ પ્રભુપાદજીની દિવ્ય પ્રેરણાથી સુરતના કોસમાળા ખાતે ₹101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઇસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જામખંભાળિયા પંથકમાં પહેલા નોરતે ધોધમાર વરસાદ વરસ્યો. 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી અને ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા અને નવરાત્રિના પહેલા જ દિવસે ધોધમાર વરસાદ વરસતા નવરાત્રિના આયોજકો મૂંઝવણમાં મુકાયા છે. આજરોજ ICDS ઘટક બનાસકાંઠાના ભાભર તાલુકામાં BRC ભવન મીટિંગ હોલ ખાતે ઘટક કક્ષાના પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં વાનગી સ્પર્ધા યોજવામાં આવી. કાર્યકર બહેનો દ્વારા THRમાંથી તેમજ મિલિટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી. કચ્છ અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા શહેરની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંજાર પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આરોપીએ લાલચ આપી મિલકત કઢાવી અને નગરપાલિકાની સરકારી જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવી બેઠો હતો. અંજાર પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. આ જગ્યાને અંજાર પોલીસ દ્વારા નગરપાલિકાને પોલીસ ચોકી બનાવવા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પ્રથમ દિવસે વલસાડ તાલુકામાં 3 મહત્વપૂર્ણ રેલવે ઓવરબ્રિજનો પ્રારંભ થયો છે. આ પ્રોજેક્ટ માટે 100 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. લોકસભાના દંડક ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં આ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 1200 એકેડમી આ પાનખરમાં દેશભરમાં 6 શિબિરો સાથે ભારતમાં પરત ફરવાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે બાળકોને અનેક સિતારાઓ જેવા દંતકથાઓને આકાર આપતી પદ્ધતિ હેઠળ તાલીમ લેવાની દુર્લભ તક આપશે. આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરાયા. ખંભાત શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવ્યા. ખંભાત શહેરમાં સરકારી જમીન ઉપર કરેલ કાચા તથા પાકા દબાણો ખંભાત નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા. મહેસાણાના સતલાસણાની પટેલવાડી ખાતે વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે RDSP ફાઉન્ડેશન દ્વારા TBના 75 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા NSUI દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના હિતમાં 2 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આવેદનપત્ર સુપરત કરતી વખતે NSUIના પ્રમુખ યશપાલસિંહ પરમાર સાથે અક્ષત જાની, મહાવીરસિંહ પરમાર અને અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરણાઈ ગામને જોડતો પુલ પાર તેમજ નદીનો ધરમપુર તાલુકાના માકડબન ગામને જોડતો પુલ પાર નદીનો આવેલો છે તે ચોમાસા દરમિયાન વરસાદ પડતાની સાથે જ પાર નદીમાં ભારે પૂર આવતા નદીની સાથે આ પુલ ડૂબી જતા તેમજ તે પુલ નીચો થઈ ગયો છે. લોકોને અવરજવર કરવા માટે ગામ લોકોને મહા મુશ્કેલી સર્જાઈ રહી છે. તેથી લોકો પુલ ઊંચો બનાવવાની માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તલવણી ગામેથી લખતર પોલીસે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો હતો. બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી હાજર નહીં મળતા આજુબાજુ તપાસ કરતા બાવળના ઝુંડમાં કપડામાં બાંધેલા બાચકામાંથી ઇંગ્લિશ દારૂની મોટી બોટલ નંગ 21 તથા પ્લાસ્ટિકના નાના ચપલા નંગ 135 જેની કુલ કિંમત 60,225નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો તથા આરોપીની વિકીભાઈ સાગરભાઈ ચોવસિયા વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હતા અત્યાર સુધીના ટુ ધ પોઈન્ટ. વધુ નવી વિગત અને માહિતી માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ